નવસારી મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે। નવસારી મનપાના વોર્ડ નંબર 13 માં ગુજરાત ફર્સ્ટનું ગ્રાઉન્ડ રિપોર્ટિંગ। સોસાયટીઓમાં રસ્તાના કામ થયા, પેવિંગ બ્લોકના પણ કામો હજુ બાકી છે। મુખ્ય માર્ગ પર ખાડીની સફાઈ ન થતા મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે। સફાઈ અને મચ્છરોનો ત્રાસ દૂર કરવાની વોર્ડ 13ના રહીશોની માંગ છે। લોકોના પડખે ઊભો રહે તેવા નેતા ચૂંટાવો જોઈએ તેવી વાત સ્થાનિક કરી રહ્યા છે। પાયાની સુવિધાનો અભાવ છે, જનતામાં રોષ છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ, ભાજપ સહિતના તમામ પક્ષોએ જે આવનારી ચૂંટણી છે તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે। ત્યારે નવસારી મહાનગરપાલિકા કે જે નવી બની છે તેની પ્રથમવાર જે છે તે ચૂંટણી યોજાવા જઈ રહી છે। ત્યારે નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13ની અંદર આજે આપણી ગુજરાત ફર્સ્ટની ટીમ આવી છે। આપણા વોર્ડ નંબર 13માં ઘણા કામો થયા છે અને ઘણા કામો બાકી પણ છે, અને જે વિકાસ થઈ રહ્યો છે તે અધૂરો છે। જે પૂરેપૂરો થઈ જાય ને તો થોડીક બધાને રાહત થઈ જાય। બાકી ડેવલપિંગ તો સારું કરી રહ્યા છે, જે આપણે જોઈ રહ્યા છીએ। અમને લોકોને આજુબાજુ ફરીએ છીએ વોર્ડ નંબર 13માં તો ઘણી ખ્યાલ આવે છે કે રસ્તાઓનું કામ છે, આ ડ્રેનેજની પાઇપલાઇનનું કામ છે, ઘણા કામો ચાલુ છે। તો કે રીતના કામો થયા છે અને હજુ કેટલા કામોની તમે અપેક્ષા રાખી રહ્યા છો? આપણા રોડના કામ બધા થયા છે। અત્યારે આ ખાડી જે છે અમારી બાજુમાં, એ ખાડી જે પૂરી કરવી જોઈએ, સફાઈ કામ તે નથી। ઝાડવા બધા બહુ મોટા મોટા થઈ ગયા છે, તે ખાડીનું કામકાજ મેઇન છે। મચ્છરનો ઉપદ્રવ છે, આ બધું મેઇન કામ કરવાનું જરૂર છે। કામોની અંદર તો અત્યારે સોસાયટીની અંદર જે અમારે ખાડીનો વિભાગ છે એ ખાડી સદંતર પુરાણ પર આવી ગયું છે ને બને ત્યાં સુધી એ વહેલી તકે ખાડીનો ઉપદ્રવ, મચ્છરનો ઉપદ્રવ ઘણો રહેવાથી ને પાણી બી ગંદુ અંદર ઘણું કેમિકલ વાળું રહે છે, એને હિસાબે સોસાયટીની અંદર ઘણા બધા પ્રોબ્લેમો થાય છે, ઘણા બધા બીમારો થાય છે। અમારી સોસાયટીમાં તો ઘણું સારું કામ કર્યું છે, પણ હજુ અમારી સોસાયટીમાં જે સાઈડનો રસ્તો છે ત્યાં બ્લોક મૂકવાના છે, ખાડીને સાફ કરીને ઊંડી વધારે કરવાની છે, અને મચ્છર બહુ જ છે તે, અને મેઇન તો જે ડામર છે તે નથી। હજુ તો અમારા ઘરમાં ડામર આવે છે, અમારે ઘરમાં ટાઇલ્સ સાફ કરવી પડે છે, બ્લોક નથી મૂક્યા। એટલે ડામર ઉપર જે સરખું નાખવાનું, એ રસ્તા બનાયા સારા, પણ એને તમે સરખા વ્યવસ્થિત ઉપર જે કરવું જોઈએ, અમે ઊભા રહીને ભાઈને કહીએ કે નાખો, પણ એ લોકો નાખે જ નહીં અને સરખું કામ જ નથી કર્યું। સારું થયું છે, પણ અમારી સાઈડ પર જે ખાડી છે તેમાં મચ્છર બહુ છે, અને છે તે ઝાડ મોટા મોટા ઉગેલા છે, અને અત્યારની સમયમાં છે તે પાણી અટકાવી દીધેલું છે, તો ખાડીમાં પાણી બી એટલું ગંદુ છે, કેમિકલ વાળું, અને સ્મેલ એની રાતના આવે છે। તો વહેલી તકે તેને સાફ કરે અને ખાડી સારી રીતે સાફ કરે અને ઝાડ બધા કાપી નાખે એમ। અમારી સોસાયટીમાં ઢોરનો પણ બહુ ત્રાસ છે। એટલા બધા ઢોરો અમારી સોસાયટીમાંથી પાસ થાય છે અને બધા રસ્તા બગાડી જાય છે, જેનો ગંધ અમને આ ચોમાસામાં કે એમાં અમને એટલી બધી ગંધ આવે છે, એને લીધે મચ્છર થાય છે, માખી થાય છે, એનો એટલો બધો ઉપદ્રવ છે અમારી સોસાયટીમાં। અમે કેટલી વાર કમ્પ્લેન કરીએ છીએ, પણ કોઈ અહીંયાથી એને બંધ નથી કરતું। ખાસ કરીને જે સફાઈના જે કામો છે, કે જે ખાડીના જે એમનો પ્રશ્ન છે તે વહેલી તકે મહાનગરપાલિકા દ્વારા હલ કરવામાં આવે તેવી જ તેમની માંગ છે। અને સાથે જ જે ઉમેદવાર જે છે, જે વિજેતા થઈને આવશે તે તેમના કામો કરશે અને તેઓની જે માંગો છે તેના ઉપર ધ્યાન આપશે, તેમજ તેમનું સાંભળશે, તેવા જ ઉમેદવારને તેઓ આવનાર સમયમાં પસંદ કરશે। સ્નેહલ પટેલ, ગુજરાત ફર્સ્ટ, નવસારી।